સ્ત્રીઓ માટેની જ્યારે મારે વાત કરવી છે ત્યારે એક ભાઈ હતા ને હિપકે હિપકે રડતા હતા. મેં કીધું ભાઈ કેમ રડો? સાચી વાત છે, હા સાચી વાત છે. તો ભાઈ મને કે મારથી બેન બધાય બિલ ભરાય છે, કે બહુ મોટા મોટા ઘરના લાઇટ બિલ આવે, ફ્રીજ બિલ આવે, પાણીના બિલ આવે, ફ્રીજની અંદર જે પણ વસ્તુઓ લાવવાની હોય એના બિલ આવતા હોય, તો બધા બિલ હોય ને ભરાય, પણ એક બિલ નથી ભરાતું. એટલે મને અંદરથી ખબર પડી જ ગઈ હતી કયું બિલની વાત કરે છે એ. એટલે મેં પડી પાછું તોય પૂછ્યું કે બેન ભાઈ કયું બિલ નથી ભરાતું? ભાઈ હિપકે ચડી ગયા, બેન આ મેકઅપનું બિલ છે ને એ નથી ભરાતું. આખી જિંદગીની અંદર કે સૌથી જાજી મૂડી જો ખોટા નામ ઉપર લઈ જતા હોય ને બહેનો, તો એ કે મેકઅપના નામ ઉપર. આપણને એમ કે 500 રૂપિયાનું શાક લઈ આવી, પણ એમાં 100 રૂપિયાની કટકી કરીને પાણીપુરી ખાઈ લીધી હોય પાછી. એટલે મારે બહેનો દીકરીઓ અહીંયા બેઠી છે ત્યારે મારે એ કહેવું છે કે કદાચ મેકઅપ હશે કે નહીં હોય, તમારી પાસે નાનપણથી સુંદર દેખાવાનો ને સરસ મજાનો તૈયાર થવાનો તો તમારી પાસે નાનપણથી જન્મસિદ્ધ અધિકાર છે. પણ કઈ સ્ત્રી સુંદર દેખાય? એક એવી સ્ત્રી, દુનિયાની બે સ્ત્રી એવી છે કે જે સુંદર દેખાતી હોય, બાકી મેકઅપ લગાવો તો સુંદર હારા હારા દેખાય. આ બધી હિરોઈનને તમે જ્યારે વિધાઉટ મેકઅપ જોવો ત્યારે ખબર પડી કે એની કરતા આપણી સ્કિન હારી છે. જો હા, કામની વસ્તુ છે. એટલે એવી બે સ્ત્રીઓ સુંદર દેખાતી હોય. પહેલી એવી સ્ત્રી કે જે એના પરિવારને પ્રેમ આપી શકે, સંતાનોને, મા બાપને પ્રેમ આપી શકે અને એનો પ્રેમ પામી શકે. આ એક એવી સ્ત્રી કે જેને દુનિયાના એક પણ જાતના મેકઅપની જરૂર ન પડે, એ સુંદર આપોઆપ દેખાય. કારણ કે વડીલની સેવા કરવી ને એ કોકના જ ભાગ્યની અંદર હોય. જેમ ભાગવત તમે ભાગશાળી હોય ને તમારા આંગણે થાય ને, એ મા બાપની સેવા આવે ને ત્યારે બેનો સમજી લેજો કે આપણે ભાગશાળી છે ને, ભગવાને ટકોરો માર્યો બરોબર, આ પાત્ર ગોત્યું છે કે આ સેવા કરી શકશે. એના જ ઘરે મા બાપની સેવા આવે, બાકી મા બાપની ઘરે આવતી જ નથી. 50, 55 કે 60 વર્ષના થાય ને, ભગવાન દોરડું ખેંચી લે, હાલ ભાઈ પરિવાર એવો નથી મળ્યો કે સેવા કરશે. અને બીજી એવી સ્ત્રી કે જેનું ચરિત્ર છે ને એ ઉજળું હોય, જેના ચરિત્ર ઉપર નિષ્કલંક હોય અને આજીવન કોઈ દાગ ન લાગ્યો હોય, આવી સ્ત્રીને કદાચ દુનિયાના એક પણ જાતના મેકઅપની જરૂર ન પડે, એ આપોઆપ સુંદર લાગતી હોય. અને આ બે સ્ત્રીમાંથી જો આપણે ન આવતા હોય તો વિચારવું કે આપણે ત્રીજી લાઈનની અંદર ન આવીએ. આ મેકઅપના મુખટા હોય ને 24 કલાક પૂરતા જ રહે. હવે વોટરપ્રૂફ આવ્યા હોય તો વધીને 48 કલાક હારા રહે મેકઅપ. બાકી તમે 49મી કે 50મી કલાકે તમે ચહેરો ઉખોડો ત્યારે ખબર પડી કે આ તો ઓટો ગેરેજ હતું, રિક્ષા હતી ને એમાંથી આખી મર્સિડીઝ થઈ ગઈ. હા, મેકઓવર કરવાનું કામ છે એ દુનિયા કરે છે, પણ અંદરનો તમારો જે સત્વ છે એ તમને ક્યાંક મેકઅપ વગરનો એ તે સુંદર દેખાય છે. કારણ કે એ તમારું સત્વ છે, એ ચરિત્ર છે, એ તમને જીવંત રાખે છે. અને એ મારે કેવું છે કે પૈસા થોડા ઘણા ખોવાઈ જાય તો તમે કંઈ નથી ખોવાતું. તમારું સ્વાસ્થ્ય છે એ તમારું થોડુંક ખોવાય, મતલબ કે થોડીક નાના મોટા જે રોગ હોય એ આપણા જીવનમાં આવે તો તમે થોડુંક ખોવો છો. પૈસાથી તો કાંઈ નથી ખોવાતું, કારણ કે ભેગા થાય, બીજી વખત કમાઈ શકાય. સ્વાસ્થ્ય ખોવો છો તો થોડું ઘણું ખોવો છો, પણ ચરિત્ર જ્યારે ખોવાય છે ત્યારે સર્વસ્વ ખોવાય છે. અને અત્યારના મેં જોણની અંદર જોયું છે, કદાચ એમ કહેતા હોય કે દીકરીને તો અગાઉ આમ હતું કે તેમ હતું, તો માત્ર દીકરીને નહીં, અત્યારે દીકરાને કેળવણીની જરૂર છે. કન્યા કેળવણીથી દુનિયામાં કાંઈ નહીં થાય. જ્યારે કુમારોને કેળવાશે ને ત્યારે કદાચ ગ્રીષ્મા વેકરિયા જેવા, ફેનિલ ગોયાણી જેવા કદાચ જે કંઈ પણ કિસ્સા બન્યા હતા એ નહીં બને. અને જ્યારે એક સંતાનમાં એક દીકરો હોય ને ત્યારે દીકરાની મમ્મી માની લેતા હોય, ઓહો ભગવાને જે આપવાનું બધું દઈ દીધું અત્યારે. પણ એવી માતાઓને મારે ખાસ કેવું છે કે જીવનની અંદર થોડુંક ઘડતર આપજો દીકરાને, કે જેમ આપણી દીકરીને તમે શીખવાડો છો કે બેટા વહેલું હોય વયું હોવાય, આ હાંજના દી હાથમે ને પછી ઘરે ન હોવાય, રાત્રે 11-12 વાગે એકલું ક્યાંય ન જવાય. અને દુનિયાનો કોઈ પણ પુરુષ હોય આપણી નજર નીચી કરીને હલાય તો આપણે ઘરના આંગણે દીકરો હોય ને એને શીખવાડે કે જેમ આપણી ઘરની બેન છે ને એમ દુનિયાની એટલી પણ દીકરી છે ને એ બધી ઘરની બેન જ છે. લગ્ન એકની જાર કરવાના છે ને એ પાત્ર આવશે ને તે દિવસે વાત. બાકી દુનિયાની જેટલી પણ સ્ત્રીઓ છે ને એને રિસ્પેક્ટથી જ બોલાવે. આ તો તું મારી નહીં, કોઈની નહીં. આવા જ્યારે વાહિયાત વ્યસનોની સાથે સાથે આવા બધા વિચારો ઘૂસી જાય છે ને ત્યારે એક મા બાપ તરીકે ખરા અર્થની અંદર આપણે એને કેળવણી નથી આપી શકતા. કારણ કે નાનપણથી આપણે સમય જ જે આપવાનો હતો ને એ સમય એને આપ્યો નથી. પણ એના માટે મારી વજાની વાત કેવી છે ને એમાંય અત્યારનો જે સમય છે, મારે બિપિનભાઈ સાથે અગાઉ મારી સાથે એમની સાથે મુલાકાત થઈ ને એને કારણ જ છે કે અત્યારે કદાચ મોટામાં મોટું દીકરીઓ માટેનું કોઈ દૂષણ હોય તો એ પ્રી વેડિંગ છે. અને એમથી વધારે થોડુંક પ્રી વેડિંગમાં થોડુંક એ ચલાવે તો પ્રી બેબી શોવર. વિદેશની સંસ્કૃતિ અને કલ્ચરની સાથે આપણે થોડુંક લેવા દેવા છે, એટલા માટે આપણે એની પાસેથી કંઈક શીખ્યા, પણ લેવાના હતા વિચારોને આપણે લઈ લીધા વસ્ત્રો. જ્યારે આપણે 3/4 સ્લીવલેસ બાયના ન કહી શકાય એવા જ્યારે આપણે કપડાં પહેરતા હોય અને પ્રી વેડિંગ શૂટિંગ આપણે કરાવતા હોય ત્યારે એક વખત મા બાપને પૂછજો કે ગમતી વાત છે. પાટણની અંદર 153 લેવા પટેલ સમાજના ગામોએ નિર્ણય લીધો તો સામૂહિક દીકરીઓએ, અપરિણિત દીકરીઓએ, કે ભવિષ્યમાં અમે અમારા ઘરની અંદર એક પ્રથા ચાલુ કરશું કે અમારા ઘરની અંદર પ્રી વેડિંગ એ નહીં થાય અને પ્રી બેબી શૂટિંગ એ નહીં થાય. આ બાળક આવવાનું હોય, જન્મની તૈયારી તો સૌને હોય,
પણ જ્યારે અડધું અંગ દેખાતું હોય એની સ્ત્રી જ્યારે એના ફોટા આ સમાજની વચ્ચે સોશિયલ મીડિયાના જગતની વચ્ચે મૂકે છે ત્યારે આદર્શ નારી તરીકેનું આ જે બિરુદ છે ને એ ખોઈ બેસે છે. કારણ કે આદર્શ નારી હોય ને એના જીવનનું ક્યારેય પણ અંગ પ્રદર્શન ન કરે. એક દીકરી હતી, હમણાં આઈફોન 15 પ્રો નીકળ્યો ને તો એ 15 પ્રો લેવા ગઈ હતી. નાનું એવું સ્કર્ટ પહેર્યું હતું અને કોલેજ ભણતી દીકરી હતી. અને ત્યાં દીકરી લેવા ગઈ એટલે પેલા દુકાનવાળાએ એને બતાવ્યો અને દુકાનવાળાએ કીધું કે આટલી વસ્તુ આટલામાં આવશે. દીકરી કે કઈ વાંધો નહીં, એને પૈસા આપ્યા તો એને સાથે માંગ્યું કે કવરે આપો અને મજબૂત ને ટકાઉ સરસ મજાનું કવર આપજો. એટલે પેલા દુકાનવાળાએ પૂછ્યું કે કેમ કવર માંગો છો? તો કે મોબાઈલને ઢાંકવો જ પડે ને, મોબાઈલ સારો રહે. તો કે બેટા પહેલા મારી વિનંતી એ છે કે તારું શરીર છે ને એ તું ઢાંકી નાખ. જો તારું 1 લાખ રૂપિયા તને મોબાઈલ એમ લાગે છે કે ઢાંકવો પડશે તો તારું શરીર કદાચ કરોડોનું છે. મોબાઈલનું પ્રોટેક્શન તને એવું લાગે છે કે કવરથી થશે તો કદાચ કેટલા પૂરતા કપડાં પહેરીને આવું કે સમાજની વચ્ચે તું નીકળે ને તો કોઈ પણ વ્યક્તિને તને જોવા માટે આમ આખું એની નીચે ન થાય. કારણ કે દીકરી છે ને એ મર્યાદાનું પ્રતીક છે સાહેબ. દીકરી હજારો અહીંયા પુરુષો બેઠા હશે એની મસ્તીની અંદર વાતચીત કરતા હશે, ગમે એવી ગાળાગાળી કદાચ ચાલતી હશે, કોઈ 15-17 વર્ષની દીકરી આવે ને એટલે પરસ્પર એકબીજાની વચ્ચે વાત થઈ જાય. જોજે હો, દીકરી આવેલી આવે છે. 14-15 વર્ષની દીકરી હોય ને તો એ મર્યાદાનું પ્રતીક છે. પણ આપણે ઘણી વખત એટલું બધું ભણી લેતા હોઈએ તો આપણને એવું થતું હોય કે આપણા મા બાપ છે ને સાવ અભણ છે, બિચારા ભોળા છે, પણ આપણે એને શબ્દ આપી દીધો છે અભણ. અહીંયા જેટલા પણ માતાઓ બેઠા છે ને મારે એને દરેકને પૂછવું છે કે ક્યાંક આ શબ્દ આપણે સાંભળ્યો છે. અને આપણા બાળકો કે આપણા સંતાનો એટલા બધા ભણી ગયા છે ને આપણને એમ જ કે તું બેહીને તને શું ખબર પડે? એટલે ભાઈ એને ખબર પડતી એટલે તમારું જીવન છે, તમારું અસ્તિત્વ છે. એનું કારણ તમારી માને કંઈક ખબર પડતી હતી. એ ગાંડા ગેલા જેવી હોત તો એ કંઈક દુનિયા માટે ન મારતી હોત ઘરને ભાગીને. એવું કામે નહીં એ તમને જન્મ આપે. અત્યારના ઘણા પણ લગ્ન જીવન એવા થઈ ગયા છે કે જે કોન્ટ્રાક્ટ સાઇન થાય કે આપણા જીવનની અંદર આપણે લગ્ન કરીને રહીએ ખરા પણ આપણા કરિયરની અંદર આપણું બાળક નહીં આવે. એટલે આવી પણ માતાઓ છે કે જે સવારમાં પોતાનું બાળક હોય ને રડતું મૂકીને ખંભે પર્સ નાખીને નીકળી પડે છે, સાંજે આવે. કારણ કે પૈસો અત્યારે એટલો બધો સર્વસ્વ થઈ ગયો છે. પણ આ માતાઓએ જે ભોળી માતાઓએ તમને જન્મ આપ્યો છે ને તમારું જીવન કંઈક ઘડ્યું છે ને એને આપણે જે અભણ કહીએ છીએ એ ખરા અર્થની અંદર ખોટી વાત છે. આપણી પાસે વિડીયો શરૂ થશે, ઓડિયો થશે, વિડીયો નહીં થાય. એક સાથે તો ટ્રાય કરીએ આપણે. મેં સરસ મજાનું જે અભણ 3 મિનિટનું 2 મિનિટ ને 56 સેકન્ડનું મૂવી છે કે અભણ આપણે જે કહીએ છીએ તો એ ખરા અર્થની અંદર માના આપણે ઉપર ત્યાગ છે એ કેવા હોય તો એ મારે એક વિડીયોના માધ્યમથી આપને બતાવવા છે. એને એ માત્ર ઓડિયો છે. બિપિનભાઈ કદાચ શક્ય હોય ને તો આવતીકાલે સવારે જ્યારે કથાની શરૂઆત થાય ને એ પહેલા એ 2 મિનિટ ને 56 સેકન્ડનો છે ને બતાવજો. એટલે ખ્યાલ આવે કદાચ અહીંયા હાજર નથી ને એને ખબર પડશે કે શું કામ એને બતાવ્યું હોય. એટલે જે આપણે અભણ માતાને બિરુદ આપીએ છીએ ને એ ખરા અર્થની અંદર 3 મિનિટની શોર્ટ ફિલ્મ છે ને એ જોયા જેવી છે કે આપણે એને અભણ કહીએ છીએ ને તો એ ખરા અર્થની અંદર શું કરે છે. એટલે કદાચ અહીંયા હું નહીં હોય પણ તમે અહીંયા હાજર હશો એ કાલે મજાનો વિડીયો છે ને એ તમારે જોયા જેવો છે. પણ સ્ત્રીઓ માટેની જ્યારે અહીંયા વાત થતી હોય ત્યારે કદાચ કોઈ સ્ત્રીને પૂછે કે તારું અસ્તિત્વ શું, તું કોણ છો, ત્યારે સ્ત્રી કદાચ એની ભાષાની અંદર એવો જવાબ આપે કે મને શક્તિ કહો કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને શક્તિ કહો કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને ગમતા લોકોની સામે મીણ જેવી અને અણગમતાની સામે તેજ તલવાર છું. મને બીક ન બતાવો આફતોની, હું શિરે સત્યને ધરનારી નાર છું. હા છે સર્વે સર્વા સ્વાભિમાન મને મારું, કારણ કે શરીરે હું પવિત્ર વસ્ત્ર હું ઓઢનાર છું. હા છું હું કાયદાની જાણનાર, છું હું વડીલ, છું હું વકીલ, છું હું પાયલોટ, છું હું ડોક્ટર અને એન્જિનિયર. પણ જો થયું વસ્ત્રારણ તો આખા હસ્તિનાપુરને હું ઝુકાવનાર છું. અરે મને વિષ આપો કે અમૃત શું ફેર પડે, અંકિતા હું રોજે રોજ પીનાર છું. આજની સ્ત્રીને કદાચ તમે ગમે એવું કહી દો છો ને એની અંદરથી જ એ એટલી ગરીબાઈની સાથે જીવે છે કે અંદરથી તમને કંઈ બોલી નહીં શકે. અને જે બોલતા હશે એ તો આમાં કે આવતા જ નથી, એ અપવાદ છે. ઘણાને તમે એમ કહેતા બેન તમે શું વાત કરો કે અમારે ઘરે આવો તો ખબર પડે કે કેવું બોલે, અમે કંઈ બોલી ન શકીએ. એટલે હું એવું માનું છું કે ગામડાની લગભગ એવી બેન પણ એવી કોઈ બેન દીકરી એવી નથી હોતી કે જે પરિવારની વિમુખમાં જાય, પરિવારની વિરુદ્ધમાં જાય. પણ આપ સૌને મારા વંદન છે કે જે ખરા અર્થની અંદર આપ સમર્પણ ભાવે અહીંયા જીવો છો તો તમારા દીકરા તરીકે, તમારા દીકરી તરીકે તમારા જીવન ઉજાળે એવી હું શુભેચ્છાઓ અહીંથી પાઠવું. અને એથી વિશેષ કદાચ એમ કહેવાય કે આજની દીકરી કદાચ ઓલિમ્પિકમાં ભાગ લઈને આવે, ગોલ્ડ મેડલ લઈને આવે તો એ હજી આપણા માટે ઓછું લાગે છે. આપણે એવું માનતા હોઈએ કે દીકરી એક વખત સાસરે જાય ને ત્યાં સુધીમાં એ જેટલી પણ કળાઓ છે એ શીખીને જાય, એટલા માટે કે એના સાસુ એને કદી ભવિષ્યમાં એમ ન સંભળાવે કે રોટલી ગોળ કેમ નથી થતી.
આ ટીંડોરા છે એને તું ગોળ જ કેમ સુધારશો ને લાંબા કેમ ન સુધારતી? કારણ કે એક પરિવારમાંથી જ્યારે બીજા પરિવારમાં જતા હોય ને ત્યારે ઘણી એવી સમસ્યાઓ હોય કે જે દીકરી એક જ એવી છે કે એડજસ્ટ થઈ શકે. બાકી આ ભાઈઓને તમે કહો કેમ કહો 5 દી તાર જવાનું સહારાન્યા ન જાય, જાય જ નહીં, એ રોકાઈ જ ન શકે. કારણ કે એનામાં ભગવાનની સત્વ જ નથી ભર્યું કે 5 ને 15 દી ને કાઢી શકે. અને આપણે તો 20 વર્ષ સુધી જે સંસ્કૃતિની સાથે, જે સભ્યતાની સાથે, જે મા બાપના રૂઢી પરંપરાની સાથે આપણે જે જીવા છે એ ટોટલી ચેન્જ કરીને બીજાના ઘરે જવાનું છે. ત્યારે જેમ દૂધમાં સાકર ભળતા હોય એમ ભળી જાય. અને અહીંયા જ્યારે બહેનોની વચ્ચે જે સંપ હોય ને એવો ભાઈઓની વચ્ચે ન હોય. કારણ કે બહેનો જે ઓળખતા ન હોય ને તો અમરેલીના બસ સ્ટેન્ડમાં મળે ને તો એકબીજાને આમ હશે. અને એમાંય જો 10-15 મિનિટ બસ હોય એ મોડી આવી હોય તો ક્યાં ના ક્યાં કોના માસીના હગાના બેનના દળન થતા હોય ને અને એને ભાભી થતા હોય ને તો એને હગા લાગે. 10 મિનિટ હોય તો એ પરસ્પર કંઈક વાતચીત કરે. પણ બે ભાઈઓ બેઠા હશે ને તો એ બસ કદાચ 2 કલાક મોડી આવશે ને તો એ બેઠા હશે ને એને જ બેઠા હશે. એની વચ્ચે એટલો બધો હમ્પ ન હોય કે આપણે પૂછીએ કે અને પાછા નીકળ્યા હશે ને તે બાજુના જ ગામના તોય તે અંદરથી હસશે નહીં. એટલે હસવાની ભગવાનને તાકાત આપી છે ને થોડીક બહેનોની અંદર વધારે આપી છે. પણ ત્યારે મારે એવું કેવું છે, ઘણી વખત આપણે પ્રી બેબી શોર્ટની વાત આવતી હતી ને ત્યારે કે આજની સ્ત્રી છે મારી ઘરે તો રામ જેવો અને કૃષ્ણ જેવો દીકરો હોય એ પેદા થાય, પણ તમારે ખાવું મેગી, પીઝા, બર્ગર, એનાથી વિશેષ બધું મંચુરિયન ને એ બધું ખાવું, અને એ પણ ગર્ભાવસ્થાની અંદર. એટલે જીવનની અંદર ક્યારેય પણ કૌશલ્યા માતાને પૂછજો જી મંચુરિયન કોને કહેવાય, એવું કહેશે કે મેં તો કંઈ ટેસ્ટ જ નથી કર્યો, અને કર્યો હોત તો કદાચ મને રામ જેવો સુપુત્ર છે એ ન મળ્યો હોત. આજે પણ આ દેશના સરદાર વલ્લભભાઈ પટેલની જરૂર છે, પણ લાડબા નથી. આજે પણ આ દેશને મહારાણા પ્રતાપની જરૂર છે, જયવંતાબાઈ નથી. પણ આજે પણ આ દેશને શિવાજીની જરૂર છે. પણ હાલેડું ગાવાવાળી રાતે એકલી મધરાતે હિચકાવતી અને હિન્દુ સ્વરાજ માટે લડવાની ભાવના એક વખત પહેલો શ્વાસ લીધો હતો ને 1 કલાકનું બાળકને થયું હતું. અને એ સમયે એને કીધું હતું કે કદાચ કાલ બેટા હિન્દુ સ્વરાજને બચાવવા માટે હું હોઉં કે ન હો, આ રાજ્યને તારે બચાવવા માટે તારે મહેનત કરવાની છે. એ માતા જીજાબાઈ આજે નથી. અને એ નથી ને એટલા માટે આજે કોઈ મહાપુરુષ છે ને એ સ્ત્રીના કુખેથી પાકતા નથી. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર નીપજ્યા પ્રહલાદ ધ્રુવ સમાન. દુનિયાના જેટલા પણ મહાપુરુષને તાકાત આપવાની શક્તિ હોય ને તો એ સ્ત્રીની પાસે છે. સ્ત્રી છે કે 9 મહિના પૂરતી તો હું આ નહીં જ કરું એ ન થાય. તમને કદાચ કોઈ એમ કે એરોડ્રામ બનાવવાનું છે રીકડિયાની અંદર, નાનું એવું હેલીપેડ બનાવવાનું તો બની જાય. પણ તમને કોઈ એમ કે મોટું 500-700 માણસ સમાઈ જાય અને એવડું મોટું પ્લેન અહીંયા ઉતારવાનું છે ને એ એરોડ્રામ અહીંયા બનાવવાનું છે મોટું જબરું, તો એ બને ન બને. અમુક સમય લાગે ને, 2-5 મહિનાનો સમય લાગે. નાનું એવું કથાનું આયોજન આપણે આટલું કરવું છે તોય આપણે અમુક સમય લાગ્યો છે. તો ભવિષ્યમાં જ્યારે તમારે સત્પુરુષોને, મહાપુરુષોને, યુગ પુરુષોને જન્મ આપવો છે ત્યારે સમય ન લાગે? લાગે જ. કારણ એ સમય એ એટલા માટે ન લાગે કે હું આ શ્રેષ્ઠ દુનિયાને પુરુષ આપીને જાઉં, કે દેશની આ વીરાંગના છે ને એ આપીને જાઉં. એની પણ મારે 1-2 વાત કરવી છે ત્યારે. પણ એક કહેવાય કે દેખાવ આલિયા ભટ્ટ જેવું, પરિણીતિ ચોપરા જેવું, અને દીકરા તો કે મારી ઘરે રામ જન્મે, કૃષ્ણ જન્મે. આ ઘીને ઘાસલેટ ભેગું ન થાય, કોઈ કાળો નિંદર ન થાય. તમને એમ થાય કે આ આવું પાત્ર મારી ઘેર આવે એટલે તો હું એની માતા બનું, તો ન હોય, એ ન બને.